નમો લોએ સૌ અરહંતાણં, નમો લોએ સૌ સિદ્ધાણં, નમો લોએ સૌ આયર્યાણં, નમો લોએ સૌ જયણં, નમો લોએ સૌ ત્રિકાળવર્તી સાહૂણં. ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः मोक्षदं चैव ओंकाराय नमो नमः. मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंकुंदार्यो जैन धर्मोऽस्तु मंगलम. नमः समयसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतरच्छिदे त्रिकाल दिव्य ध्वनिदाता. जिनेन्द्र परमात्माની મંગલમય દિવ્ય ધ્વનિના સારરૂપ આ શ્રી કુનકુંદ આચાર્ય ભગવાન દ્વારા વિરચિત ગ્રંથાદિરાજ સમયસારજી પરમાગમની 13મી મંગલમય ગાથા ચાલે છે. 13મી ગાથા ઉપર પૂજ્ય કાહન ગુરુદેવ શ્રીના 19મી વખતના સમયસારજી પરમાગમ ઉપરના મંગલમય પ્રવચન. સમયસાર સિદ્ધિ ભાગ 2 પેજ નંબર 65. पहलो पैराग्राफ है. अरे संवर निर्जरा की पर्याय में एक समय की पर्याय में समीप में जो ध्रुव पड़ा है उसकी दृष्टि करने से सम्यक दर्शन होता है. सम्यक दर्शन ની પરિભાષા ચાલે છે કે એની રીત શું છે, सम्यक दर्शन કેવી રીતે થાય. તો કહે છે કે પોતે સ્વયં ધ્રુવ સ્વરૂપે ભગવાન આત્મા નિત્ય બિરાજમાન છે, વિદ્યમાન છે, હોવાપણે છે, સદાય છે, ત્રિકાળ છે, સ્વયં સિદ્ધ છે, ચૈતન્યતાથી લબોલબ ભરેલું પોતાનું અસ્તિત્વ છે. એવી પોતાની ત્રિકાળ હયાતી જે સમય સમયના પરિણામની અત્યંત સમીપમાં છે, એવી પોતાની દ્રષ્ટિ થાય એનું નામ સમ્યક દર્શન કહેવામાં આવે છે. પ્રભુ તેરી પ્રભુતાનો પાર નથી નાથ. એટલું બધું મીઠું સંબોધન કરે ગુરુદેવ શ્રી. પ્રભુ પ્રભુ કહીને પુકારે, પ્રભુ તારી પ્રભુતાનો પાર નથી નાથ. તો અંદરમાં પોતાને પોતાનું બહુમાન આવી જાય, સન્માન આવી જાય, પોતાના પ્રત્યેનો પ્રેમ જાગૃત થઈ જાય, એવું આ મીઠું મધુરું અમૃતમય સંબોધન છે. સંબોધન એટલા માટે છે કે જેવું સ્વરૂપ છે એવું સંબોધન છે. સમ્યક પ્રકારનો બોધ છે અને સમ્યક પોતાનું સ્વરૂપ છે. પોતાની હયાતી ચૈતન્ય ભાવે સ્વયં સિદ્ધ છે, અનાદિ અનંત છે, નિત્ય છે, શાશ્વત છે, ધ્રુવ છે. પોતાનાને પોતાને અનંત વિશેષતાઓથી પોતે સ્વયં ભરેલો ભગવાન છે અને એમાં સમય સમયનું પરિણમન થયા કરે છે. એટલે હયાતી આપણી ચેતન અને પોતાના વિશેષતાઓથી ભરેલા ગુણો એને ચૈતન્ય કહે અને એમાંથી સમય સમયના પરિણમનને ચિદ વિવર્તન કહે છે.
એમ અંદરમાં પોતાની આખી સત્તા ચૈતન્ય ભાવે વર્તમાનની અંદરમાં હોવા પણ છે અને એમાંથી નિત્ય પરિણમે પણ છે. આવી પોતાની પ્રભુતાનો પાર નથી નાથ. એકવાર પોતાના આવા અદ્ભુત અલૌકિક આશ્ચર્યકારી સ્વરૂપને નિહાળવાનો કુતૂહલતા તો જગાડ. પોતાને જોવાની ધગસ ગરજ અંદરમાં એકવાર નિહાળીને જો. આટલા વખાણ કરે છે, આપણું બહુમાન કરે, સન્માન કરે અને પોતાને અંદરમાં જોવાનો ભાવ પણ ના આવે એવું કેવી રીતે બને? જરૂર પોતાને જોવાનો ભાવ આવે જ. એવું આ અમૃતમય મીઠું સંબોધન છે. પ્રભુ, તારી પ્રભુતાનો પાર નથી નાથ. કોઈ હિણપની વાત નહીં, કચાશની વાત નહીં, અધુરાશની વાત નહીં, અલ્પજ્ઞતાની વાત નહીં, વિપરીતતાની વાત નહીં. પ્રભુ, તારી પ્રભુતાનો પાર નથી પ્રભુ. નાથ કહીને બોલાવે, પ્રભુ કહીને બોલાવે. કોણ કહે આ કાળમાં આવું આપણને? આ એક પુરુષ એવા પાક્યા કે જે બસ પોતાને ચૈતન્ય સ્વરૂપે, પરમાત્મા સ્વરૂપે, ભગવાન સ્વરૂપે પોતાને નિહાળે છે અને જગતના સર્વ જીવોને નિષ્કારણ કરુણાથી પ્રભુ 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 કહીને પુકારે છે. એવું આ અમૃતમય મીઠું મધુરું વચન. પ્રભુ, તેરી પ્રભુતાનો પાર નથી નાથ. શ્રોતા કહે છે, પ્રભુ ऐसी बात सुनने मिलती नहीं. ગુરુદેવ કે નહીં મિલતી ભાઈ. બાપુ શું થાય? અરે રે રે રે, પરમાत्मा विरह पड़िया बर क्षेत्र में सर्वज्ञ परमात्मा रहा नहीं और सर्वज्ञ की पर्याय उत्पन्न होने के लायक जीव रहा नहीं. ये काल में प्रभु सम्यक दर्शन क्या चीज है और उसका विषय क्या है, ये अलौकिक बातें हैं प्रभु. પોતાને પણ પરમાત્માનો વિરહ લાગે છે બરક્ષેત્રની અંદરમાં. મહાવેદેમાં તો નિરંતર 20 તીર્થંકરો જ્યાં સ્વભાવની વિતરાગી ગર્જના કરી રહ્યા છે, જ્યાં સદાકાળ ધર્મ વર્તી રહ્યો છે, પણ ભરતના ભાગ્ય એવા નથી. એટલે વર્તમાનની અંદરમાં પરમાત્માના વિરહ પડ્યા બરક્ષેત્ર में सर्वज्ञ परमात्मा रहा नहीं અને सर्वज्ञ की पर्याय उत्पन्न होने के लायक जीव रहा नहीं. આવા કાળમાં સમ્યક દર્શનની વાત કરવી, એનું સ્વરૂપ વર્ણવવું, એનો વિષય શું છે એ વાત કરવી, સમજવી, સમજાવવી, એ અલૌકિક બાતે હૈ પ્રભુ. આ કાળની અંદરમાં સમ્યક દર્શન વિશે ખરેખર કોઈ જાણતું જ નહોતું. માત્ર શાબ્દિક વ્યાખ્યાઓથી પરિચિત હતા, પણ એની વિધિ શું છે, કઈ રીતે વર્તમાનની અંદરમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય કે જેના ફળ સ્વરૂપે આગળ જતા પરિપૂર્ણતાનો અવસર આવે, એ વાત ગુરુદેવશ્રીએ પોતાના સ્વાનુભવના બળથી દાંડી પીટીને 45 વર્ષ સુધી સમ્યક દર્શન કેમ પ્રગટ થાય અને સમ્યક દર્શનનો વિષય શું છે, આ બે વાતને ખૂબ ઘોડાવી છે, ખૂબ ઘૂંટાવી છે. શાસ્ત્રના આધારથી, અધિકારના આધારથી, ગાથાઓથી, ટીકાઓથી, ગ્રહસ્થ જ્ઞાની ધર્માત્માઓના વચનો દ્વારા, આચાર્ય ભગવંતોની ગાથા અને સૂત્રો દ્વારા ખૂબ આ ભાવને ઉછાળ્યો છે કે આજે આ કાળની અંદરમાં સમ્યક દર્શન શબ્દ પણ જો મુખ ઉપર આવતો હોય તો એ કહાન ગુરુદેવની અનંતી નિષ્કારણ કરુણાનું ફળ છે. સમ્યક દર્શનથી ધર્મની શરૂઆત થાય, પણ સમ્યક દર્શન કોને કહેવાય
સમ્યક દર્શન પ્રાપ્ત થવાની રીત શું છે અને સમ્યક દર્શનનો વિષય શું છે એનાથી વર્તમાન જગત અંજાન હતું. એ ગુરુદેવ શ્રીએ પોતાના સ્વાનુભવના બળથી આખો પ્રાય મૃત થયેલો આ માર્ગ મહાવીર પરમાત્માનો પોતાના સ્વાનુભવના બળથી પુનઃ જીવંત કર્યો છે. અને આજે હજારો લાખો જીવોને પોતાના પરિણતિની અંદરમાં હું પરમાત્મા છું એ ભાવની મંગલમય સ્થાપના થઈ છે. જે વાત સાંભળતા જીવોને અંદરમાંથી સીધો હકાર આવે છે, હા પ્રભુ હું પરમાત્મા છું, એ પણ ભાવિ નિર્વાણ ભાજનમ. જેણે પોતાના સ્વરૂપની વાત અત્યંત ઉલ્લાસથી, ઉમળકાથી, પ્રસન્ન ચિત્તથી સાંભળી પણ છે અને સાંભળતાની સાથે અંદરમાંથી સીધો નિરાવલંબીપણે હકાર આવ્યો છે, એ બધા જીવો ભાવિ નિર્વાણ ભાજનમ. ભવિષ્યની અંદરમાં એટલે કે અલ્પકાળની અંદરમાં પોતાના મોક્ષ સ્વરૂપને પ્રાપ્ત કરનારા જીવો છે. એ આ કાળની અંદરમાં કાહન ગુરુદેવની દેન છે કે જીવોને નિરાવલંબીપણે હકાર આવવા માંડ્યો કે હા પ્રભુ આપ જે રીતે કહો છો એ જ રીતે મારું સ્વરૂપ છે. અને આ વાત સાંભળતા અત્યંત પ્રસન્નતા થઈ જાય છે, પોતાના રોમ રોમ પુલકિત થઈ જાય છે, અંદરમાંથી આનંદના ઝરણા ફૂટે છે. એવી મીઠી મધુરી વાણી અને એવું વજ્ર વાણી કે જેની અંદરમાં કોઈ ઘાલમેલ નહીં, જેની જેટલી મર્યાદા છે તેટલી જ વાત કરે અને નિશંકતાથી કરે, નિર્ભયતાથી કરે, નિડરતાથી કરે. અને આજે ફરીને મહાવીર પરમાત્માના આ વિતરાગી શાસનને પોતાના સ્વાનુભવના બળથી એને પુનઃ જીવંત કર્યું છે. એ ન્યાયે વર્તમાનમાં જ ગુરુદેવ આપણા માટે તીર્થંકર છે. ભવિષ્યના થશે એ તો પછીની વાત છે, પણ વર્તમાનની અંદરમાં મહાવીર પરમાત્માના શાસનને એમણે પુનઃ જીવંત કર્યું છે. કેટલા આચાર્ય ભગવંતોના હૃદયોને ખોલ્યા, કેટલા ગ્રહસ્થ જ્ઞાની ધર્માત્માઓના હૃદયોને ખોલ્યા અને ખોલીને એમના સ્વરૂપને વિશે એમને જે કહેવું છે એવું જ એનું સ્પષ્ટીકરણ આવે છે. એ પણ એમના જ્ઞાનની કોઈ વિચિક્ષણતા છે, અલૌકિકતા છે, સાતિશયતા છે કે જેવું જ્ઞાનની અંદરમાં ભાસે છે એવું જ એમના વાણીની અંદરમાં પણ એવું જ પ્રતિપાદન આવે છે. એ કાહન ગુરુદેવને જે શ્રુતની લબ્ધિ ઉછળે છે એ વાત એનું પ્રમાણ છે. અનુભવ તો હજારો લાખો જીવોને પોતાનો થઈ શકે, પણ અનુભવેલી વાતને વચન દ્વારા વાણીની અંદરમાં યથાતથ્ય કેવી, ઓછું નહીં, અધિક નહીં, વિપરીત નહીં, અને એ પણ 1 કલાકની સમયની મર્યાદામાં રહીને પોતાનો અમર્યાદિત સ્વભાવને બતાવવો, એ તો કાહન ગુરુદેવની દેન છે કે જેની અંદરમાં ચારેય અનુયોગ ગર્ભિતપણે આવી જાય. જે વાતની જેટલી મર્યાદા આચાર્ય ભગવાનને બતાવી હોય એટલી વાત પણ કરે અને સ્વભાવના ખૂટે બંધાઈને સ્વભાવની વાતનો કેડો જ ન મૂકે. વિસ્તાર ગમે એટલો કરે પણ ફરીને સ્વરૂપની અંદરમાં લાવીને મૂકી દે, એવી ગુરુદેવશ્રીની સાતિશય વાણી. અને એમને પણ વર્તમાનની અંદરમાં પરમાત્માનો વિરહ લાગ્યો અને તેમ છતાં ક્યાંક એમ પણ કહે કે ભરત ક્ષેત્રના ભાગ્ય કે આવા શાસ્ત્ર રહી ગયા કે જે શાસ્ત્રોએ સર્વજ્ઞ પરમાત્માના વિરહને ભૂલાવ્યા છે. એમાંનું આ સર્વોત્કૃષ્ટ શાસ્ત્ર, જેને બહુમાનથી આગમોનું પણ આગમ કહે છે, એવું આ પરમાગમ સમયસારજી, એનું તો બહુમાન કરતા ગુરુદેવ શ્રી થાકે જ નહીં, થાકે જ નહીં. એટલો બધો અહોભાવ, એટલો બધો એના પ્રત્યે વિનય, ભક્તિ, આચાર્ય ભગવાનની ભક્તિ, અમૃતચંદ્ર આચાર્ય ભગવાનની ભક્તિ, અન્ય જ્ઞાની ધર્માત્માઓ, ભાવલિંગી સંતોની ભક્તિ એમના રોમ રોમની અંદરમાં ઉછળતી દેખાય. એ
જીન બિંબના દર્શન કરવા જાય તો ત્યાં પણ આખી મન વચન કાયાની ક્રિયાથી જોવામાં આવે તો નિસ્તેજ એવું પોતાનું જે શરીર જે છે એ ભગવાનના દર્શન કરતી વખતે એટલું બધું એમાં ગળાડૂબ થઈ જાય કે ભાન ભૂલી જાય કે અત્યારે શરીર ધારી છીએ કે નહીં. એવી તો જિનેન્દ્ર પરમાત્મા પ્રત્યેની એમની ભક્તિ, એટલી જ ભક્તિ એમને જીનવાણી પ્રત્યેની, જીનાગમ પ્રત્યેની, એટલી જ ભક્તિ એમને ગણધર પરમાત્માની, આચાર્ય ભગવંતોની, ભાવલિંગી સંતોની, અને એટલી જ ભક્તિ એમને ગ્રહસ્થ જ્ઞાની ધર્માત્માઓની. આખું જીવન એમનું ભક્તિમય રહ્યું. જોતા આવડવું જોઈએ. જેટલી સિદ્ધાંતની વાત કડક થઈને કરી છે, વજ્ર રૂપે કરી છે, એટલી જ એમના હૃદયની અંદરમાં કોમળતા પણ એટલી જ ફૂટી ફૂટીને ભરેલી છે. હમણાં પણ આપણે જેમ પરમાત્મા પ્રકાશના પ્રવચનમાં સાંભળ્યું કે બાબુભાઈ રાત્રે ગાડી લઈને, ધર્મચક્ર લઈને આખા ભારતની અંદરમાં ભ્રમણ કરતા હતા, તો એમને પણ કહી દીધું કે અરે રે રે, આ વ્યવહારના પણ પ્રભુ ઠેકાણા નથી હો. દિવસ દરમિયાન બધી યાત્રાઓ કરવી અને રાત્રે ગાડી ચલાવવી, 8 વાગ્યાથી લઈને સવારના 4 વાગ્યા સુધી એ દેડકાઓ, એ સર્પો પોતાના ભોજન માટે બહાર નીકળે અને ગાડીઓ ચાલે ને એને કચડીને વહી જાય. આપણા પક્ષના હોય એટલે એની મહિમા કરવી એવું કઈ નથી. કેટલી નિષ્પ્રહતા એના જીવનમાં જોવા મળે કે અરે આ બધા તો મારા ધર્મના પ્રચારકો કહેવાય, પાયાના પિલરો કહેવાય, આના વિશે તો મારે જાહેરમાં ન કહેવાય. કાલે આ બધા અહીંયાથી છોડીને વયા જશે તો શું થશે? લેશ માત્ર ચિંતા નહીં. એટલી નિષ્પ્રહતા કે અહીંયાના પક્ષવાળા છે એટલે એમને કાંઈ ન કહેવું એમ નહીં. જેની જે ભૂલ હોય એ ભૂલ એકદમ કડક શબ્દમાં પણ એમના હિત માટે કહે. કોઈને ઉતારી પાડવા માટે નહીં, કોઈને દ્વેષપૂર્વક નહીં, પણ જે મર્યાદા હોય એ મર્યાદાને મર્યાદામાં રાખીને વાત કરે. આવી તો જેની નિષ્પ્રતા હતી કે જગત મારી સાથે રહેશે કે નહીં, આ મારા કહેવાતા સભાના બધા રત્નો છે, બધા આવા વચનો દ્વારા મારી સાથે રહેશે કે નહીં, કોઈની ચિંતા નહીં. કે અમે તો જૂના છીએ, અમે તો તમારા આ તત્વના પ્રચારકો છીએ, તો અમારી તો કોઈ પણ વાત આપણને મંજૂર હોવી જોઈએ. કોઈના પ્રત્યે પણ એ પ્રકારનો ભાવ જ ન આવે. અને જેની જેટલી ભૂલ હોય તો ભૂલને પણ બતાવે, અને જેને જેટલું કાર્ય ઉમદા કર્યું હોય તો એનું એટલું બહુમાન પણ કરે. એટલે નિષ્પ્રતા ગુરુદેવશ્રીના જીવનની અંદરમાં નિરંતર આપણને દેખાય. એવી નિશંકતા પણ દેખાય. કોઈને પણ કોઈ પણ વાત કેવી હોય તો બે હિચક કહી દે. એનો વિચાર કરે કે આ સત્યની વાત છે, આને સારી નહીં લાગે તો, કે બાપુ સારી લાગે ન લાગે, સત્ય તો આ છે નાથ, તને રૂચે તો બેસાડ, ન રૂચે તો તારી બલિહારી છે. પણ અમારા પક્ષવાળા છો, સોનગઢના પ્રચારક છો, એટલે અમે તમારી કોઈ મહિમા કરશું, ખોટા કાર્યમાં કોઈ અનુમોદના કરશું, એવું અમારાથી અપેક્ષા ન રાખતા. એવી નિષ્પ્રહતા. નહીતર એ સમયે બાબુભાઈ એટલે આખા હિન્દી પ્રાંતની અંદરમાં આ ગુરુદેવશ્રીએ જે ઉદ્ઘાટિત કર્યું છે તત્વ, એનો જે પ્રચાર કર્યો છે, એમાં મોટો સિંહ ફાળો એ બાબુભાઈનો હતો. પણ એમને પણ કોઈ વાતની કચાશ હોય તો જાહેરમાં કહેતા સંકોચ ન થાય. આને કહેવાય એના જીવનની નિષ્પ્રહતા. કોઈના પ્રત્યે રાગ નહીં, કોઈના પ્રત્યે દ્વેષ નહીં, આ મારા છે એવો પણ ભાવ નહીં. જે વાત જેમ છે તેમ સત્ય વાત કહી દે.
यहां तो कहते हैं कि नव तत्व की पर्याय में नव भेद है, पण उसमें से एक ही ला आत्मा त्रिकाली वर्तमान पर्याय को बहिर्लक्ष्य में जो है ये पर्याय को अंतरलक्ष्य में करने से भूतार्थ नाम त्रिकाली भगवान आत्मा दृष्टि में, श्रद्धा में, ज्ञान में आता है। ये दृष्टि को सम्यक दर्शन कहने में आता है। वर्तमान पर्याय को એટલે बहिर्लक्ष्य में जो है ये पर्याय को अंतरलक्ष्य में करने से। હવે આ ભાવ સમજવા જેવો છે કે બહિર્લક્ષ્ય એટલે શું અને અંતરલક્ષ્ય એટલે શું। સામાન્ય રીતે બહિર્લક્ષ્યનો અર્થ એમ કરે છે કે બહિર્લક્ષ્ય એટલે આપણો ઉપયોગ આખો દિવસ જે બહારમાં અન્ય પદાર્થોમાં જે એકાકાર થઈ જાય છે, એમાં જોડાઈ જાય છે, એને બહિર્લક્ષ્ય કહેવાય। એવો એનો અર્થ નથી। જે પર્યાયમાં પર્યાયને એવું જ્ઞાન વર્તે છે કે હું પર્યાય છું, એનું નામ બહિર્લક્ષ્ય છે। જે પર્યાયને અંદરમાં એવું જ્ઞાન વર્તે છે કે હું તો જ્ઞાયક છું, ત્રિકાળી છું, ભગવાન છું, એનું નામ અંતરલક્ષ્ય છે। બહારવાળા જ્ઞેયોની તો ચર્ચા જ નથી, એ તો બહુ સ્થૂળ કથન છે। પણ જ્યારે ગ્રંથાધિરાજ સમયસારજી પરમાગમને લઈને બેઠા હોય ત્યારે હવે એ બધી વાતો સ્થૂળ છે, ઉપયોગ બહિર્લક્ષી છે। એનો અર્થ શું? બહારમાં મારો ઉપયોગ છે કે મારા ઉપયોગમાં બહારવાળા છે? અને જે સમયે મારા ઉપયોગમાં બહારવાળા છે એ સમયે પણ ઉપયોગ તો મારી અંદરમાં છે। એ કળશ ટીકાના પ્રવચનનો વચ્ચે આપણે આધાર લઈને વિચાર કર્યો તો ડોક્ટર ચંદુભાઈ સાહેબે ઘણા પ્રશ્ન પૂછેલા 215 કળશમાં। સાહેબ ઉપયોગ બહાર છે એમ નહીં, ગુરુદેવ કે ના, ભલે રાગમાં હોય, વિષય કસાઈમાં હોય, ત્યારે પણ ઉપયોગ તો અંતરમાં જ છે। તો કે ઉપયોગ અંદરમાં છે પણ મોઢું બહાર છે, કે ના મોઢું બહાર નથી, મોઢું બી અંદર છે। આવા પ્રશ્ન પૂછેલા ને, તો સાહેબ બહિર્લક્ષીનો શું અર્થ સમજવો? તો ગુરુદેવ શ્રી કહે છે કે વિષય કસાયના જાણવામાં ઉપયોગ છે, વિષય કસાયમાં ઉપયોગ નથી, એવો ત્યાં સટીક જવાબ આપેલો। અને ઘણું બધું ફેરવી ફેરવીને પ્રશ્ન પૂછ્યા ઉપયોગ સંબંધીના, તો પછી સ્વ ઉપયોગ ને પર ઉપયોગ એવું કાંઈ રહેશે નહીં, કે એ સ્વ ઉપયોગ જ છે। ભલે ઉપયોગ વિષય કસાયમાં હોય પણ એના જાણવામાં ઉપયોગ છે, એટલું વજન હતું ગુરુદેવશ્રીનું ત્યાં। જગતને લાગે કે વિષય કસાયમાં ઉપયોગ છે, ગુરુદેવ કે વિષય કસાયના કાળે જાણવામાં ઉપયોગ છે। અને એવું જાણપણું જે છે એનું મુખ પણ અંદર છે। તો અહીંયા જેમ કહ્યું ને બહિર્લક્ષ્ય में जो है वो पर्याय को अंतरलक्ष्य में करने से। તો બહિર્લક્ષ્ય અને અંતરલક્ષ્યનું વાચ્ય શું? એક શાસ્ત્રની શૈલી છે દરેક શાસ્ત્રની, કે દરેક શાસ્ત્રની અંદરમાં બે પ્રકારની કથન શૈલી છે। એક સ્થૂળ કથન શૈલી છે અને એક સૂક્ષ્મ કથન શૈલી છે। હવે સ્થૂળ કથન શૈલીનો તો જગતને પરિચય છે શાસ્ત્રના માધ્યમથી, પણ એમાં રહેલી સૂક્ષ્મ શૈલીથી જીવ પરિચિત નથી। બધા જ નથી એવું નથી, પણ અધિકાંશ જીવો એ સૂક્ષ્મ શૈલીથી પરિચિત નથી, એટલે સ્થૂળને જ સૂક્ષ્મ સમજી લે છે કે બહિર્લક્ષી એટલે ઉપયોગ આપણો બહારમાં છે, અંતરલક્ષી એટલે ઉપયોગ આપણો અંદરમાં છે।
આ સામાન્ય સ્થૂળ કથન છે. પણ જ્યારે ઉપયોગની વ્યવસ્થા સમજી, ઉપયોગવાનને છોડીને ક્યાંય બહાર જતો જ નથી અને પોતાના ઉપયોગની સ્વચ્છતાની અંદરમાં જગત જણાયા વગરનું રહેતું નથી. એ જણાય છે જે સમય જગત, એ સમય મારો ઉપયોગ તો મારા ઉપયોગવાન સાથે જોડાયેલો છે અને એ સમય પણ મારું મુખ તો અંતરમાં જ રહેલું છે. આ ભાવ સુધી જ્ઞાન પહોંચતું નથી. સાંભળેલું હોય તો સાંભળીને મૂકી દીધું હોય, વાંચેલું હોય તો વાંચીને મૂકી દીધું હોય, પણ એ મૂળભૂત વાતો જે છે એને ગાંઠ મારીને જે જ્ઞાનની અંદરમાં ધારી રાખવી જોઈએ, એ વારંવાર એનું વિસ્મરણ કરી નાખે છે. એટલે જ્યાં આવા વચન આવે એટલે ફરીને પોતાની જે સમજણ છે એ હાવી થઈને બહાર આવે છે કે બહિર્લક્ષી એટલે બહારમાં ઉપયોગ, અંતરલક્ષી એટલે અંદરમાં ઉપયોગ. પણ એનો અર્થ એવો થતો જ નથી. બહારમાં ઉપયોગ જાય એવી ઉપયોગની વ્યવસ્થા જ નથી. એ બહાર વાળા પોતાના ઉપયોગમાં આવે છે એટલે કે પોતાના જ્ઞાનની સ્વચ્છતામાં પ્રતિબિંબિત થાય છે, જણાય છે, પ્રતિભાસે છે. એવા હજારો વચનો આવ્યા છે. પણ મારો ઉપયોગવાનને છોડીને એ જ્ઞેયોની અંદરમાં જાતો નથી, જ્ઞેયો જ્ઞાનમાં આવતા નથી. આ બધી જે પાયાની સિદ્ધાંતિક વાતો છે એ તો પોતાના જ્ઞાનમાં ધરબાઈને રહેવી જોઈએ ને. તો જ્યારે ઉપયોગ વિશેની જ અણસમજણ હોય તો ઉપયોગ છે એ વર્તમાન જ્ઞાનની પર્યાય છે. એટલે પર્યાય વિશેની અણસમજ એટલે ગુણ વિશેની અણસમજ એટલે દ્રવ્ય વિશેની અણસમજ. એટલે દ્રવ્ય ગુણ પર્યાય વિશેનું અયથાર્થ જ્ઞાન એ મોહની ઉત્પત્તિનું કારણ છે. એનું નામ મોહ છે. એ કે છે અહીંયા જો शब्द तो आवा છે बहिर्लक्षी. बहिर्लक्ष में जो है ये पर्याय को अंतरलक्ष में करने से. એટલે જીવ ને એવું લાગે છે કે કાંઈક મને કામ આપ્યું, કે મારો ઉપયોગ બહાર છે ત્યાંથી સમેટીને મારે ઉપયોગને અંદરમાં લઈ આવવાનો છે. અંદરમાં આવશે તો સમ્યક દર્શન થશે. હવે આ સ્થૂળ કથન છે. આના ગર્ભમાં જઈને જોવામાં આવે તો શું આવું છે ખરું? એમ વિચારક જીવ હોય, આત્માર્થી જીવ હોય, મોક્ષાર્થી જીવ હોય તો ઊંડો વિચાર કરશે કે સાહેબ આપે જે સિદ્ધાંતિક વાત બતાવી છે કે કોઈ પણ દ્રવ્ય એની પર્યાયની બહાર નથી અને કોઈ પણ પર્યાય પોતાના દ્રવ્યને ઓળંગીને અન્ય દ્રવ્ય રૂપે પરિણમતી જ નથી. આ તો પાયાના સિદ્ધાંતો છે. તો પછી મારો ઉપયોગ બહાર જાય છે એટલે શું? કે તો પ્રભુ સ્થૂળ કથન છે. એનો અર્થ ઉપયોગ તારો બહાર વયો ગયો છે એમ નથી. ત્યારે પણ મોઢું તો અંદર જ છે. એ અંદરના મોઢામાં આ બાર વાળા છે એવું ખ્યાલ આવે છે. એટલે ગુરુદેવશ્રી કીધું ભલે વિષય કસાયમાં હો પણ એના જાણપણામાં ઉપયોગ રમે છે. હવે જયારે એ ખબર પડે છે તો ખ્યાલ આવે કે આ બહિર્લક્ષ એટલે શું? કે પર્યાયને જયારે વિસ્મરણ થાય છે કે હું દ્રવ્ય છું અને એવું સ્મરણમાં આવે છે કે હું તો એક સમયની પર્યાય છું, તો એનું નામ બહિર્લક્ષ. એટલે પોતાના સ્વરૂપથી બહાર, એટલે નથી એવું સ્વરૂપ. એમ બહાર એટલે બહાર નહીં, તો એનું નામ બહિર્લક્ષ છે. બીજા સમયે જાગૃતિ થઈ, સ્વજાતિ સ્મરણ થયું, ઓહો હું તો દ્રવ્ય છું, હું તો ભગવાન છું, હું તો પરમાત્મા છું, તો એને કહેવાય કે અંતરલક્ષ. વાહ.
હવે જ્યાં અંતરલક્ષ થયું ત્યાં પોતાની હયાતી ભૂતાર્થ છે, ત્રિકાળ છે, જ્ઞાયક છે, ચૈતન્યમય છે, એવું જ્યાં અંદરમાં સ્વસંવેદન રૂપ પરિણમન થયું તો એનું નામ સમ્યક દર્શન કહેને में आता है. એનું નામ સમ્યક દર્શન કહેને में आता है. જેવું પોતાનું સ્વરૂપ છે દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ એવું ન જાણ્યું એ બહિર્લક્ષ. જેવું પોતાનું સ્વરૂપ છે એવું જાણ્યું, એવું માણ્યું, એવું અનુભવ્યું એ અંતરલક્ષ. એકદમ શોર્ટ એન્ડ સ્વીટ. પોતાના સ્વરૂપમાં એકદમ બંધાયેલો જ રહે, દ્રવ્ય પર્યાયથી બહાર વસ્તુ જ નથી. કારણ કે પદાર્થનું બંધારણ જ આપણને બતાવી દીધું કે જગતના 6 6 દ્રવ્યનું બંધારણ જ આ છે. તો પ્રભુ તું ઘડે ઘડે કેમ તારા સ્વરૂપને ઓળંગીને બધો વિચાર કરે છે? શા માટે તને એવું લાગે છે કે હું બહાર વયો જાઉં છું? શા માટે તને એવું અંદરમાં ભ્રમ થઈ ગયો છે કે મારે અંદરમાં આવવાનું છે? જરા શાંત થા પ્રભુ, ધીરો થા. મૂળભૂત પાયાના સિદ્ધાંતોને ઘૂંટ્યા નથી એટલે ફરી ફરીને એ ભાવ અંદરમાંથી એનું વિસ્મરણ થઈ જાય છે એટલે ખ્યાલ રહેતો નથી અને પોતાનો જે અભિપ્રાય છે, સમજણ જે છે એ હાવી થઈ જાય છે. અત્યારે થોડી ને આપણે અંદરમાં છીએ, અત્યારે તો આપણે બહારમાં છીએ. કે પ્રભુ તું બહારમાં નથી, તું તો અંદરમાં છે ને. પણ ઉપયોગ તો મારો બહારમાં છે ને. કે ના ના, બહાર વાળા ઉપયોગમાં છે ને. તો અત્યારે લક્ષ તો મારું બહિર છે ને. કે ના ના, લક્ષમાં એમ છે ને કે આ બહિર છે. એટલે પોતાના સ્વભાવમાંથી મચક જ ના આવે. ગમે એ વાત આવે ને તો એનું હાર્દ સમજી લે કે આ સ્થૂળ કથન છે, આ સૂક્ષ્મ છે. અને સ્થૂળ કથનનો જીવ માત્રને પરિચય છે અને સ્થૂળને જ સૂક્ષ્મ સમજી લીધું છે. કે ઉપયોગ બહાર, ઉપયોગ અંદર. પછી આ વચનો આવે અંતરલક્ષી, બહિર્લક્ષી. એટલે પોતાની સમજણ અનુસાર વગર વિચારે, વગર ચિંતન મનન કરીએ, વગર જ્ઞાનીઓના અભિપ્રાયને સમજે, પોતાની રીતે બેસાડી દે કે હા આપણને ખબર જ છે ને અત્યારે આપણો ઉપયોગ બહારમાં છે એટલે બહિર્લક્ષી છીએ. જો અંદરમાં જાશો ત્યારે અંતરલક્ષી કહેવાશે. પણ એવું છે જ નહીં. ઉપયોગ વાનને છોડીને બહાર જાય જ નહીં. અને જ્ઞાનની અંદરમાં એવી સ્વચ્છતા છે કે જગત જણાયા વગરનું રહે જ નહીં. આવો જ્ઞેય જ્ઞાયક સંબંધ તોડવો અશક્ય છે. પણ સંબંધ નથી બંને વચ્ચે. પણ આ સંબંધ નિર્દોષ સંબંધ છે જેમાં સંબંધ નથી ખરેખર. અહીંયા આપણી સ્વચ્છતા છે અને જગત એમાં પ્રતિબિંબિત થયા કરે છે, બસ. એટલે એને એ ન્યાય જ્ઞેય જ્ઞાયક સંબંધ કીધું કે જેને તોડવો અશક્ય છે. પણ એ સંબંધ છે કેવો? રાગવાળો નથી, નિર્દોષ છે. એ અહીંયા કહે છે. જો હવે જે સમયે પોતાનું સ્વરૂપ જેવું અને જેવડું છે તેવું ભાસ્યું તો એ પરિણમનનું નામ શું છે? તો કે એ દ્રષ્ટિ કો સમ્યક દર્શન કહેને में आता है. એ સમ્યક દર્શનના કાળે સમ્યક દર્શનનો અનુભવ નથી.
પણ પોતાની એકરૂપ અખંડ ચૈતન્ય સત્તાનો અનુભવ છે કે જેનું નામ સમ્યક દર્શન છે, અથવા આ 7 તત્વમાં જોઈએ તો એનું નામ સંવર છે. जीवादि 9 तत्व पर्याय भेद भूतार्थ नय से उसमें से एक रूप त्रिकाड़ी को देखने से सम्यक दर्शन होता है. ये सम्यक दर्शन ही है. एम शब्द पढ़ा है संस्कृत. सम्यक दर्शन ज ए है, दूसरा सम्यक दर्शन है ही नहीं. एक होवा वाळू, एक थवा. तो सर्वप्रथम કાંઈ વોઇસ નથી. જેવું હોવાપણું છે એવું થવાપણું છે. Goodbye. એટલે પહેલો શબ્દ શું છે? ભૂતાર્થી જાણેલ જીવ તે સમ્યક્ત્વ જ છે. હવે આવું જે હોવાપણું કે જે સ્વભાવથી સમ્યક્ત્વ છે, સમ્યક એટલે પરમાર્થ, ભૂતાર્થ, સત્યાર્થ, અને એવું જ્યારે સ્વરૂપ પોતાનું લક્ષમાં આવે છે તો સમ્યક દર્શન થાય છે. પણ સમ્યક દર્શન જેને થાય છે એને હોવાપણાની અંદરમાં જે વ્યવસ્થા છે એ લક્ષમાં આવે છે કે હું તો પ્રથમથી જ, અનાદિથી જ, અનંતકાળ મારી જે આ વિદ્યમાનતા છે, મારી જે આ સત્તા છે, મારું જે આ હોવાપણું છે, મારી જે આ વિદ્યમાનતા છે, એ જ તો સમ્યક તો છે એવું ખ્યાલમાં આવે છે. એનો આનંદ આવે છે, અને એ આનંદ આવે છે એ આનંદનું નામ છે સમ્યક દર્શન અથવા સંવર. તો હોવાપણામાં જે છે એ જ સ્ત્રવીને થવાપણામાં આવે છે, અને થવાપણાની અંદરમાં એ જ અનુભવાય છે જે હોવાપણે છે. બસ આ રીતે આખું આપણું તત્વ અંદરમાં ગૂંથાયેલું છે. આમ જોઉં તો હોવાપણે છું, આમ જોઉં તો થવાપણે છું, પણ થવાપણામાં બીજા કોઈ પણ થતો નથી. જેવું હોવાપણું છે એવું થવાપણું છે.
બસ એટલી ધૂન ચડે એવી અંદરમાં અસ્થિની મસ્તી ચડે, અને એ મસ્તી પૂર્વક જે સ્વસંવેદન રૂપ પરિણમન થાય તો એનું નામ सम्यक दर्शन कहने में आता है, એનું નામ સંવર कहने में आता है. એ અહીંયા કહે છે, જો ये सम्यक दर्शन ही है, एम शब्द पड़ा है संस्कृत. सम्यक दर्शन ज ये है, दूसरा सम्यक दर्शन है ही नहीं. नव तत्व का भेद की श्रद्धा ये सम्यक दर्शन है ही नहीं. હવે નિષેધ કરાવે છે કે નવ તત્વના ભેદની શ્રદ્ધા એ તો સમ્યક દર્શન હે નહીં. પછી અંદરમાં ને અંદરમાં સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની વહેંચણી કરે છે कि और नव तत्व में संवर निर्जरा जो है ये निश्चय से तो उसको परद्रव्य कहने में आया है नियम सार में. पर्याय है उसकी निर्मल, ये स्वद्रव्य नहीं. स्वद्रव्य तो उससे भिन्न अखंडानंद प्रभु है. એટલે અંદરમાં ને અંદરમાં સ્વદ્રવ્ય પરદ્રવ્યની વહેંચણી છે, બહારના પરદ્રવ્યની વાત નથી. પોતાની એક સમયની નિર્મળ પર્યાય, ચાહે સંવરની, ચાહે નિર્જરાની, ચાહે મોક્ષની, એને નિયમસારમાં પદ્મપ્રમલધારી દેવ કુનકુંદ આચાર્ય ભગવાનના હૃદયમાં પેશીને કહે છે કે એ તો પરદ્રવ્ય છે, અને હું જે એકરૂપ અખંડ નિરાવરણ પ્રત્યક્ષ પ્રતિભાસમય જે છું એ સ્વદ્રવ્ય છે. કેમ કે આ પર્યાયો નવી થાય છે અને પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી. નવી પર્યાયો બધી દ્રવ્યમાંથી આવે છે, એટલે એ ન્યાયે એ પર્યાયને પરદ્રવ્ય કહેવાય. પરદ્રવ્ય નહીં, બહારવાળા પરદ્રવ્યની વાત નથી, અને આ દ્વેષવાચક પણ વાત નથી. આ તો સ્વ અને પરની વહેંચણી અંદર અંદર ચાલે છે. તો એ તો સ્વભાવની ખુમારીમાં, સ્વભાવની મસ્તીની અંદરમાં આચાર્ય ભગવાન કહે કે મોક્ષની પર્યાય પણ અમારા માટે તો પરદ્રવ્ય છે. કે કહો પ્રભુ, બરાબર છે, કારણ કે એ પર્યાય નહોતી ને થઈ છે, અને પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી. એ ન્યાય એને પરદ્રવ્ય કહેવાય. જેમ બહારના કોઈ અન્ય દ્રવ્યમાંથી આપણામાં કોઈ એની પર્યાય આવતી નથી, એમ આપણામાં પણ પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી. એ ન્યાય એને પરદ્રવ્ય કહેવાય. પણ એ પરદ્રવ્ય શબ્દ દ્વેષવાચક નથી. સ્વભાવની અસ્થિની મસ્તીમાં નીકળેલા વચનો છે. કે ભલે નિર્મળ પર્યાય હો કે હા, પણ મારા માટે એ પરદ્રવ્ય છે. प्रभु तू कितना है अंदर, ये हम तो हर
वक्त वो हमारा आकाश का दृष्टांत देते हैं। आकाश का अंत कहाँ आया प्रभु? लक्ष्य में लियो, विचार में, कि आकाश 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 आकाश, लोक पूरा हो गया। पीछे अलोक में भी आकाश तो है ही, कि ये आकाश कहाँ पूरा हुआ है अंत कहीं? क्या चीज है આ? અને ગુરુદેવશ્રીને જ્યારે અમાપની મસ્તી ચડે ત્યારે હંમેશા આકાશને યાદ કરીને કહે છે, हम तो बार बार आकाश का दृष्टांत देते हैं, ચાલ્યા જ જાઓ આકાશ 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 આકાશ, તો ક્યાંય એનો અંત નહીં। અને જો અંત હોય તો એના પછી શું? ભલે આકાશના બે ભાગ પાડ્યા, લોકાકાશ ને અલોકાકાશ, જેટલા ભાગની અંદરમાં છ દ્રવ્ય રહે છે એને લોકાકાશ કહે છે, અને છ દ્રવ્ય જ્યાં નથી એને અલોકાકાશ કહે છે। એમ આકાશના બે ભાગ પાડ્યા, પણ આકાશ તો એક અખંડ વસ્તુ છે ને। તો કે હાલ્યા જાઓ હાલ્યા જાઓ હાલ્યા જાઓ હાલ્યા જાઓ હાલ્યા જાઓ, તો ક્યાંય આકાશનો અંત નથી આવતો। શું ચીજ છે આ? એમ એકવાર વિચાર કોટીમાં તો લે। અચ્છા, એ આકાશ જે અનંત છે, અમાપ છે, અમર્યાદિત છે, એને મારું જ્ઞાન કળી લે છે, તો મારા જ્ઞાનની તાકાત કેવી છે? અમર્યાદિતને પણ અમર્યાદિતપણે કળી લે છે, જાણી લે છે। પ્રભુ તને એ જ્ઞાનની મહિમા ના આવે? ઓહો, આ આકાશ કે જે અમર્યાદિત છે, અસીમ છે, જેની ક્યાંય સીમા નથી, જ્યાં જાઓ ત્યાં આકાશ 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 આકાશ, પણ એનું પણ જેને માપ કાઢી લીધું કે આકાશ કેવું છે, તો કે અમાપ છે, અમર્યાદિત છે, અસીમ છે, તો પ્રભુ તને એનું માપ કાઢનાર એવી તારી એક સમયની જ્ઞાનની પર્યાય, અને એને ધરનારો એક જ્ઞાન ગુણ, અને એ અનંત ગુણોને ધરનારો એવો હું, પ્રભુ તને તારી મહિમા નથી આવતી? આકાશની વાત કરીને સ્વરૂપમાં લાવવા છે, આકાશની મહિમા નથી બતાવી। क्या चीज है आ? एक क्षेत्र का भी स्वभाव, ज्યાં लक्ष्य में आने का महामुश्किल, आकाश पीछे 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 अनंत 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 जोजन चाले जाओ, एम ने एम लक्ष्य में तो भी क्याय अंत नहीं प्रभु। ऐसा जो आकाश, उसका जो प्रदेश अनंत। હવે આ વાત કરીને આપણી વાત કરવી છે। उससे भी भगवान आत्मा में अनंत गुणा गुण है भाई। ये શું ચીજ है? લઈ આવવા તો અહીંયા છે। પ્રભુ તને તારી મહિમા નથી આવતી? હો 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 હો, આવો હું અનંતને પણ હું કોળિયો કરીને બેસી જાઉં, અને અનંતને પણ મારા એક સમયની જ્ઞાનની પર્યાયમાં કળી લો, જાણી લો। પ્રભુ મારા જ્ઞાનની તાકાત કેવી? બેહદ, અમર્યાદિત, અસીમ। સામાન્ય રીતે એમ કહેવામાં આવે કે આકાશથી મોટું કોઈ નથી, પણ જ્યારે ઊંડાણમાં જઈને વિચાર કરીએ તો આકાશને પણ જેને પોતાના જ્ઞાનમાં અવધારી રાખ્યું છે એવું જ્ઞાન આપણું મોટું છે। આકાશ ભલે ક્ષેત્રની અપેક્ષાએ મોટું કહેવાય, જ્ઞાન આપણા જાણન સ્વભાવથી એનાથી અનંત 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 ગણું મોટું છે। જે જ્ઞાને આકાશને પણ સંગ્રહી લીધું, એનું પણ માપ કાઢી લીધું। સંગ્રહી લીધો એટલે એનું પણ માપ કાઢી લીધું। પ્રભુ એવો હું, એમ હુંનો રણકાર, હુંના ભણકારા, હુંનું બહુમાન, હુંનો પ્રેમ ના આવે? હો આવો હું। उससे भी भगवान आत्मा में अनंत गुणा गुण है भाई।
ये શું चीज છે? क्षेत्र में तो असंख्य प्रदेशी शरीर प्रमाण है उसका, पण उसकी संख्या जो गुण की है, प्रभु गजब बात है नाथ। अहीं ज्ञान दर्शन चारित्र आनंद अस्तित्व वस्तुत्व प्रमेयत्व करते 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 अनंत 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 तो अनंत नो छेल्लो आ गुण ऐसा कोई है नहीं। क्या चीज है आ? આમ ગુરુદેવને આમ આશ્ચર્ય થાય છે, આમ એટલું બધું બહુમાન આવે છે પોતાના સ્વભાવનો કે આ ચીજ હે આ, કે એક વાર તો કુતૂહલતા જગાડ કે આવો મોટો જગતનો સર્વોત્કૃષ્ટ પદાર્થ હું છું, એ વાત તો સાંભળી હતી, પણ આવું મારું બહુમાન છે, આવો મારો સ્વભાવ છે, અને આવા સ્વભાવથી હું અંજાન। छेल्लो आ गुण है ऐसा कोई है नहीं। क्या चीज है आ? ऐसा जो अनंत 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 गुण की संख्या का एक रूप, ये भूतार्थ है, जिसमें गुण गुणी का भी भेद नहीं। जिसमें गुण गुणी का भी भेद नहीं। एवो अमाप अनंत शक्ति अनंत ऐश्वर्यताथी भरेलो भगवान हूँ छू, जेने अहींया भूतार्थ कहे छे, અને એ અનંત 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 ગુણનું એક રૂપ। એ એક રૂપ શું? કે માત્ર ચૈતન્ય ચમત્કાર છું, એ એક રૂપ। રૂપ મારું એક છે, કે હું ચૈતન્ય ચમત્કાર જળહળ જ્યોતિ છું, એ મારું રૂપ એક છે। અને આ એકનો આ વિસ્તાર છે, એકનો આ વૈભવ છે, જેને વિશેષણો કહે છે, જેને ગુણના નામથી કહે છે, જેને શક્તિઓના નામથી કહે છે, એ તો મારો વૈભવ છે, પણ મારું રૂપ એક છે। પણ એક એવો છું કે ભરેલો ભગવાન છું, ખાલીખમ નથી, લુખો નથી, રસકસથી ભરેલો રસીલો પદાર્થ હું છું, રોચક પદાર્થ હું છું। नव तत्व की पर्याय का भी भेद जिसकी दृष्टि में नहीं, और अनंत 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 गुण है ने एक गुण का धरने वाला गुणी है, ऐसा भेद भी जिसमें नहीं, ये सम्यक दर्शन का विषय भूतार्थ त्रिकाल। जो पहला ऊपर शू कीधु कि जिसमें गुण गुणी का भी भेद नहीं, पहला एम बात करी, पछी तरत शू के छे, नव तत्व की पर्याय का भी भेद जिसकी दृष्टि में नहीं, कि आनु नाम संवर, आनु नाम निर्जरा, आनु नाम बंध, आनु नाम मोक्ष, एवं पण जेना दृष्टिमां नथी। त्यां गुण गुणीनो भेद दृष्टिमां नथी। अहींया पर्यायनी वात करी तो नव तत्व की पर्याय का भी भेद जिसकी दृष्टि में नहीं, जेम ओलामां नाम संख्या लक्षण प्रयोजनवश जे भेदथी वात आवी ने, ज्ञान दर्शन चारित्र, एम अहींया पर्यायमां पण भेदथी वात आवी, आ आश्रव, आ संवर, आ निर्जरा, आ बंध, आ मोक्ष। तो जेम ओलामां भेद नहीं, एम अहींया पण भेद नहीं। एक रूप मारी चैतन्य सत्ता,
અખંડ સત્તા, અભેદ સત્તા, પરિપૂર્ણ સત્તા, ચૈતન્યતાથી લબોલબ ભરેલી મારી સત્તા, એવો હું, એવું મારું હોવાપણું, એવું મારું વિદ્યમાનપણું, એવી દ્રષ્ટિનું નામ સમ્યક દર્શન કહેને મેં આતા હૈ. પણ આ સમ્યક દર્શન છે એવો ભેદ નહીં. આ સંવર છે, આ નિર્જરા છે, આ બંધ છે, આ મોક્ષ છે, એવો ભેદ નહીં. જેમ गुण गुणी का भी भेद नहीं, एम नव तत्व की पर्याय का भी भेद जिसकी दृष्टि में नहीं. ત્યારે એ સમય દ્રષ્ટિમાં શું છે? એક एक और अनंत 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 गुण है ने आ गुण का धरने वाला गुणी है, ऐसा भेद भी जिसमें नहीं, ये सम्यक दर्शन का विषय भूतार्थ त्रिकाल, उसकी दृष्टि से सम्यक दर्शन ही होता है, ही होता है. આ હોવાવાળી સમ્યક દર્શનની વાત છે અને દ્રવ્ય તરીકે આપણી આ થવાવાળી વાત છે, ઓલી આપણી હોવાવાળી વાત છે. यह नियम कहा, ये वस्तु का नियम कहा. હવે નિયમ એકને લક્ષમાં લેતા સમ્યક દર્શન થાય, એ નિયમ છે. તો પછી નવને લક્ષમાં લેવાથી સમ્યક દર્શન કેવી રીતે થાય? તો પછી નવની શ્રદ્ધાથી સમ્યક દર્શન કેવી રીતે થાય? એકનું જ જ્ઞાન, એકનું જ શ્રદ્ધાન, એકનું જ અનુચરણ. ભાઈ, આ શબ્દો કઈ કથા વાર્તા નહીં, આ તો ભગવત સ્વરૂપ કી કથા હૈ. પોતાનું સ્વરૂપ જ ભગવત સ્વરૂપ છે, એની આ કથા છે. કથા એટલે પોતાની મહિમા, પોતાનો વિસ્તાર, પોતાની ચૈતન્ય સામ્રાજ્યનું જે વિલાસિકપણું જે છે, એનું નામ કથા. કથા હંમેશા રોચક હોય ને, આમ મલાવી મલાવીને કહે, પ્રસંગોને પણ મલાવી મલાવીને કહે. બારમાં ચાલે ને ભાગવત કથા, 7-7 દિવસ, 8-8 દિવસની. પ્રસંગ તો એક કે બે જ વર્ણવે, પણ આ મલાવી મલાવીને વર્ણવે. આ તો આપણા પોતાના ચૈતન્ય સ્વરૂપની કથા છે, ભગવત સ્વરૂપ કી કથા હૈ. ભગવત નામ પવિત્ર, પરિપૂર્ણ, શુદ્ધ, એને ભગવત કહે, એને ભાગવત કહે. એ વાત કરીને હવે અહીંયા આગળ તીર્થની પ્રવૃત્તિ કે લીએ, તો તીર્થની પ્રવૃત્તિનો અર્થ શું થાય? આગળ પણ આચાર્ય ભગવાને મૂળ ટીકામાં શબ્દ લીધો છે ને, તીર્થની પ્રવૃત્તિના અર્થે અભૂતાર્થ નહીંથી કહેવામાં આવેલા એવા આ નવ તત્વો, જેના લક્ષણો, એમ કહીને ટીકામાં જે વાત કરી છે, એ ભાવને હવે ગુરુદેવશ્રી અહીંયા સ્પષ્ટ કરે છે. એ આગળ જેમ સમજાવશે તેમ સમજશું. એ જ મંગલમય. ભાઈ, જેવું હોવાપણું એવું જ થવાપણું, તો બેમાં ભાગ કેમ પાડે છે? એનું યથાર્થ જ્ઞાન નથી. કારણ કે થવાપણામાં ઘણું બધું અન્ય પ્રકારનું થવાપણું લાગ્યા કરે છે ને. ઉપદેશ બોધના વચન બી એવા આવે છે ને ભાઈ, એટલે એને એમ લાગે કે આ કરવું જોઈએ, આમ છે, તો ત્યાંથી એને કાઢવું પડે ને એમાં. કાઢવું કે આવું છે નહીં, આ સ્થૂળ કથન છે. કારણ કે આમાં તો બાજ નજર વાળાનું કામ છે એમ કીધું ને, સ્થૂળ દ્રષ્ટિ વાળાનું કામ નથી. એ તો પછી આવા સ્થૂળ વચનો સાંભળીને બેસી જાય એમ, અને બસ એટલું જ છે ને, આપણે કામ કરી રહ્યા છીએ ને, એ બધા ભાવને અંદરમાં જિંદગી કાઢી નાખે એમ. પણ આમાં તો તીક્ષ્ણ બુદ્ધિ વાળાનું કામ છે.
ખાલી વાંચીને મૂકી દે એમ નહીં. વાંચે પણ કરે નહીં વિચાર, તે નહીં પામે સઘળો સાર. એમ આવ્યું ને? બૃહદ્રવ્ય સંગ્રહમાં ગાથાઓ બધી લીધી છે. એમાં એમ કીધું કે શાસ્ત્રમાં કથનની શૈલીના પ્રકાર જ બે છે, સ્થૂળ અને સૂક્ષ્મ. સ્થૂળ દ્રષ્ટિથી 3 નામ છે, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર. ને સૂક્ષ્મ દ્રષ્ટિથી 3 નથી, એક જ છે. એવી રીતે એને કર્મમાં પણ લીધું. ત્યાં કર્મ પણ આ પ્રકારના નથી, એક જ છે. દ્રવ્ય સંગ્રહ. દ્રવ્ય સંગ્રહમાં છે 45, 46, 47, 42, 43 ગાથાથી ચાલુ થાય છે. આમાં કેવું છે, પોતે પાછળ પડતો નથી ને, એટલે ઉથલાવતો નથી કાંઈ. જેટલું સાંભળ્યું એટલું જાણીને મૂકી દીધું એમ. પછી એની પાછળ પડી જવું જોઈએ, શાસ્ત્રો ખોલીને વાંચવા જોઈએ, આમાં ઓલામાં, અહીંયા શું, ત્યાં શું. તો જિજ્ઞાસા વૃત્તિ જીવંત રહે. કૃપાળુદેવ એમ કે છે કે અતિ સાંભળ કરવાથી શ્રવણ શક્તિ દ્વારા મનન શક્તિ હીણી પડી જાય છે. પછી એને બહુ મનન ની શક્તિ ખીલતી જ નથી. એટલે સાંભળવાનું પણ મર્યાદિત રાખવું અને વિચારવાનું વધારે રાખવું. વારંવાર સાંભળવાનો ભાવ ન રાખવો. જેટલું કહેવાનું હોય એનો વિચાર કરે, એનું મંથન કરે, એનું મનન કરે. એમાં લખ્યું છે કે અતિશ્રવણથી મનન શક્તિ મંદ પડી જાય છે. सिद्धि और प्रसिद्धि है आत्मज्ञान में ही भिन्न है विश्व की दिशा आत्मज्ञान ही बस ज्ञान है आत्म ज्ञान ही बस ज्ञेय है आत्मज्ञानमय ज्ञाता ही आत्मा ज्ञान ज्ञेय भेद दर्शाय सरस्वती देवी ने यह
किया परम उपकार है। निज भाव में ही स्थिर रहूं मैं, वंदना अविकार है। निज भाव में ही स्थिर रहूं मैं, वंदना अविकार है। ના અગ્રભાગે બિરાજમાન ઋષભદેવ આદિ મહાવીર પર્યંત અનંત સિદ્ધ ભગવંતોનો જય હો। હાલ મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજતા સિમંદર આદિ વિહરમાન સર્વ અરિહંત પરમાત્માનો જય હો। શ્રી સમયસારજી, શ્રી પ્રવચન સારજી આદિ જીનવાણી માતનો જય હો। આ જીનવાણીના રચયિતા કલિકાલ સર્વજ્ઞ શ્રી કુંદ આચાર્ય આદિ અનંત આચાર્ય ભગવંતોનો જય હો। આ જીનવાણીના રહસ્ય બતાવનાર આત્મ ઉદ્ધારક અનંત 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 ઉપકારી ગર્જતો જ્ઞાયક એવા પૂજ્ય શ્રી કાહાન ગુરુદેવનો જય હો। ધન્ય અવતાર પ્રસમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો। આત્મસિદ્ધિ તથા અપૂર્વ અવસરના દાતા એવા પૂજ્ય શ્રી કૃપાળુ દેવનો જય હો। સનાતન સત્ય પરમ વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય જય જય